નેકલેસ બનાવનાર કૌશિક કાકડિયાએ કહ્યું કે દેશભરમાં અત્યારે રામ મંદિરને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે અમે પણ અમારી શ્રદ્ધા પ્રમાણે કંઈક મંદિરને અર્પણ કરવા ઈચ્છતા હતા, જેથી અમે મંદિર જેવો જ નેકલેસ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ 40 કારીગરોની મહેનતના અંતે આ નેકલેસ તૈયાર થયો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અયોધ્યકો ડંકાર ન આવ્યો છે, જેને સોના ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે. મારું નામ સુરેન્દ્ર કાસોડિયા છે. હું રસેસનો પાર્ટનર છું. આપણે જે જાન્યુઆરીમાં જે રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તે મંદિરથી ઇન્સ્પાયર થઈને અમે જ્વેલરી બનાવેલી છે. એમાં રામ દરબારનો પણ સમાવેશ છે અને રામ મંદિરનો પણ સમાવેશ છે. અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોઈ એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો. જે કામ છે એમાં 2 કિલો સોનું અને ચાંદી મિક્સ છે. એમાં 50 કેરેટ ડાયમંડ છે અને 5,000 જેવા ડાયમંડ પીસ છે. આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ છે. બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્રીયન પણ છે. આને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ. એટલે જેવું પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ મંદિરને ત્યાં ભેટ આપવાની પૂરેપૂરી